હલો મિત્રો, આપણી આ મહિન્દ્રાની XUV છે 500. એનું ઇનલેટ બદલવાનો છે. હવે જૂનો ખરાબ હતો એટલે એને મેં તોડી નાખ્યો, કેમ કે આ નીચે જે એક બોલ્ટ છે તે હું તમને બતાવું છું અત્યારે કઈ સાઈડનો. જે એનો ફ્યુલ પંપ પ્રેશર પંપની સ્વિચની ઉપર એક બોલ્ટ આવે છે 12 નંબરનો, એને ખોલવા માટેના કોઈ ચાન્સ નથી. માટે અમે બધા બોલ્ટ ખોલ્યા, પણ એક બોલ્ટ બાકી રાખીને મેનિફોલ્ડ ખરાબ હતો એટલે હમણાવીને કાઢીને ખોલી લીધો. હવે નવો ફિટિંગ કરવાનો છે. તો નવો ફિટિંગ કરવા માટે અમારો એક આઈડિયા છે. આ ટાઈપનો એક એલેન્કી બોલ્ટ લીધો છે એના માટે 12 નંબરના આંટાનો, અને એના માટે તમારી પાસે એક એલેન્કી પાનું આ ટાઈપનું રાઉન્ડ થ્રેડવાળું હોવું જરૂરી છે. આ પાનું એનું સ્પેશિયલ પાનું છે, એટલે દરેક કામ માટે ચાલે. આના માટે એવું કંઈ નહીં. હવે એને ખોલીને હું પાછો એના ફિટિંગ કરું છું, પછી તમને પાછો આગળ બતાવું. આ મેનિફોલ્ડની અંદર આ પ્લાસ્ટિકની કોથળીની સ્લીવ બનાવીને મૂકી છે. જોકે આવા આઈડિયા તો બધા ઘણા મિત્રો પાસે હશે, પણ હું આવું કંઈક કરું છું આજે પહેલી વાર. એટલે આ બોલ્ટ આની અંદર પકડાઈ જશે ટાઈટ. હા, કોથળી થોડીક દબાવીને રાખવાની છે વધારે અંદર. હા, એટલે ભાઈ જરાક અંદરથી ખેંચતો કોથળી નીચે દબાઈ રાખજો ઉપરથી. હા, બસ છે ને ટાઈટ. જેટલું ટાઈટ જાય એટલો સારો છે. પછી એને જ પહેલાં ચઢાવવાનો છે, જરા એ જ છેટો રાખીને, પછી આગળ બતાવું. હલો મિત્રો, આ જે બોલ્ટ એલેન્કી મૂક્યો છે છેલ્લો બોલ્ટ એનો જે ડીઝલની સ્વિચની ઉપર આવે છે, એને મેં તમને જે અગાઉ બતાવ્યું એ ટાઈપનું ઘૂંટીવાળું એલેન્કી પાનું જોઈએ. એનાથી બેસ્ટ રીતે ટાઈટ થઈ જાય, તમારે કોઈ પ્રોબ્લેમ નહીં, એકદમ ઇઝી. અને મને લાગે છે આવું તો કદાચ ઘણા બધા મિત્રોએ કર્યું હોય આપણા MMT ગ્રુપમાં, અને હું આ ખાલી MMT ગ્રુપ માટે જ મૂકું છું, બિકોઝ કે મારી પાસે યુટ્યુબનું ચેનલનો નથી પ્રોગ્રામ, બરાબર. એટલે આ રીતે ટાઈટ કરીને તમારું કામ સરળ કરી શકો છો. જો મેનિફોલ્ડ નવો નાખવાનો હોય તો એને હમણાં તોડી જ નાખવાનો, બધા બોલ ખોલીને. ઓકે, બાય, ટેક કેર.